ચાલો આજે ભય વિના જીવવાના એક પ્રાચીન આધ્યાત્મિક માર્ગને સમજીએ. આ એક ઊંડો સવાલ છે જે પિતા વસુદેવે મહાન ઋષિ નારદને પૂછ્યો હતો. નારદજીએ સીધો જવાબ ન આપ્યો, પણ એના બદલે એક જૂની વાર્તા સંભળાવી. એ વાર્તા હતી એક જિજ્ઞાસુ રાજા અને 9 જ્ઞાની ઋષિઓ વચ્ચેના સંવાદની. રાજાને ખબર હતી કે સંતોનો સંગ અમૂલ્ય છે, એટલે એમણે સાચા કલ્યાણનો માર્ગ પૂછ્યો. ઋષિ કવિએ જવાબ આપ્યો, નિર્ભયતાનો માર્ગ છે દિવ્યતાની સતત ઉપાસના. આ માર્ગ છે ભાગવત ધર્મ, એક એવો જીવન માર્ગ જે બધી જ વસ્તુઓમાં ઈશ્વરને જોવાનું શીખવે છે. તો ચાલો આને સમજીએ. પહેલો સિદ્ધાંત છે, જે કંઈ પણ કરો એ નારાયણને સમર્પિત કરો. આના મુખ્ય 3 પગલાં છે: કર્મો સમર્પિત કરો, પ્રભુના ગુણગાન ગાઓ અને સર્વત્ર ઈશ્વરને જુઓ. પણ આવા સંપૂર્ણ સમર્પણનું ફળ શું મળે? આના માટે શાસ્ત્રોમાં એક સરસ ઉદાહરણ છે. જરા વિચારો, જ્યારે આપણે જમીએ છીએ ત્યારે દરેક કોળિયાથી એકસાથે 3 ફાયદા થાય છે. હવે જુઓ આ સરખામણી. ભક્તિનું ફળ ભવિષ્યમાં નથી મળતું, એ તો તરત જ અનુભવાય છે. એટલે કે ભક્તિ વધે છે, પરમાત્માનો અનુભવ થાય છે અને મોહ છૂટે છે, બધું એકસાથે. પછી રાજાએ પૂછ્યું, તો પછી ભક્તના પ્રકાર કેવા હોય? ઋષિહરિએ 3 સ્તર સમજાવ્યા. સૌથી પહેલા છે પ્રાકૃત ભક્ત. તે શ્રદ્ધાથી મૂર્તિ પૂજા કરે છે, પણ બીજા ભક્તોનો આદર નથી કરતા. બીજા છે મધ્યમ ભક્ત. તે ઈશ્વરને પ્રેમ કરે છે, ભક્તો સાથે મિત્રતા રાખે છે અને અજ્ઞાનીઓ પર દયા. અને સૌથી શ્રેષ્ઠ છે ભાગવતોત્તમ, જેમને માટે કોઈ ભેદભાવ નથી, બધું જ ઈશ્વરમય છે. તો આખી વાતનો સાર એ છે કે આ યાત્રા એક મર્યાદિત દૃષ્ટિથી વિશાળ દૃષ્ટિ તરફની છે. આ અવસ્થામાં ભક્ત સુખ દુઃખથી પર થઈ જાય છે. એમને માટે બધું જ પ્રભુની માયા છે. તો સવાલ એ છે કે જો ભયનું કારણ 2 જોવામાં છે, તો પછી બધે એક જ જોવાથી શું થશે?